નમસ્કાર મિત્રો, આજની અમારી વિડીયો સ્ટોરીમાં તમારું સ્વાગત છે. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને લાઈક કરી આ સ્ટોરી વિડીયોને છેલ્લે સુધી જરૂરથી વાંચી લેજો. ચાલો આગળ જણાવીએ. મિત્રો, એક ખૂબ જ સુખી પરિવાર હતો. કપલના લગ્ન થયાને લગભગ 3 વર્ષ જેટલો સમય થયો હશે અને ઘરમાં એક દીકરાનો જન્મ થયો હતો. નાના બાળકના ઘરમાં આવ્યા પછી પહેલેથી પણ વધુ ખુશખુશાલ માહોલ ઘરમાં થઈ ગયો હતો. દીકરાની માતા પણ તેણે ખૂબ જ સારી રીતે સાચવીને રાખતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને દીકરો પણ મોટો થતો ગયો. દીકરાની ઉંમર લગભગ 5 વર્ષની હશે ત્યારે તેની માતાનું અવસાન થઈ ગયું. પરિવાર પર જાણે દુઃખનો આભ ફાટી પડ્યું હોય એ રીતે બધા લોકો શોકમાં જતા રહ્યા. દીકરાની ઉંમર પણ એટલી નાની હતી કે એ સમયે બાળકને પોતાના માતાના સ્નેહની સૌથી વધારે જરૂર હોય અને અચાનક એ જ સમયે તેની માતાને ગંભીર બીમારી થઈ અને તેનું અવસાન થયું. બાળકની ઉંમર ઘણી નાની હતી એટલે પરિવારજનોએ એકઠા થઈને વિચાર્યું કે તેના છોકરાના બીજા લગ્ન કરાવી દેવા જોઈએ અને પરિવારના આગ્રહથી બાળકના પિતાએ પોતાની ઈચ્છા તો ન હતી તેમ છતાં બીજા લગ્ન કરી લીધા. ઘરમાં નવી માતા આવી. નવા લગ્ન કરીને આવી ત્યારે નવી માતા દીકરાનું ધ્યાન સારી રીતે રાખતી, પરંતુ થોડા સમય પછી જ તેણે બાળકને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. દિવસે ને દિવસે તે દીકરાને ત્રાસ આપતી જાય અને થોડો દિવસ પછી તો તેના દીકરાને મારવાનું પણ ચાલુ કરી દીધું. તેને મનમાં એમ રાખતું કે દીકરાને ત્રાસ આપતી રહેશે એટલે દીકરો મૂરઝાઈ જશે, પરંતુ એથી ઉલટું બાળકની ઉંમર સાથે સાથે તે દિવસે દિવસે તાજો માજો થતો જતો. સાવકી માતા વિચારમાં પડી ગઈ કે હું આટલો બધો ત્રાસ આપું છું, સાથે સાથે હું તેને પૂરતું જમવાનું પણ નથી આપતી, તેમ છતાં આ દીકરો આવો તાજો માજો કેમ રહે છે? આ વાતની અને કઈ જ સમજ પડતી ન હતી. પરંતુ તેને અચાનક યાદ આવ્યું કે દીકરાના પિતા અને દીકરો બંને સવારે કોઈ એક રૂમમાં બેસતા અને લગભગ 10 મિનિટ પછી તેઓ રૂમમાંથી બહાર નીકળી જતા. પેલી સ્ત્રીએ આ વાત ખૂબ જ નવાઈજનક લાગી કે આખરે તે રૂમમાં જઈને બાળક પિતાને તેનું શું ખવડાવી રહ્યા હશે કે તે આવો તાજો માજો રહે છે. અને તેને માતાએ એ વાત પણ નોટિસ કરી હતી કે તેના લગ્ન થઈને આવી હતી, પરંતુ હજુ સુધી 2 રૂમમાંથી તે ગઈ ન હતી અને તેને કોઈને ત્યાં જવાની પણ ના પાડી હતી. એટલે તે મનોમન વિચારવા લાગી ગયા કે દીકરાનો બાપ તેને દરરોજ કંઈ સારું ખવડાવતો હશે, એટલે જ દીકરો દિવસે ને દિવસે તાજો માજો થતો જાય છે. આખરે દીકરો અને બાબતે રૂમમાં જઈને શું કરતા હશે? એક દિવસ તો હું આ
જાણીને જ રહીશ. આવું દીકરાની સાવકી માતાએ નક્કી કર્યું. એ લોકો જે ઘરમાં રહેતા હતા તે ઘરની હમણાં જ રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર તે રૂમનું રિનોવેશન થયું ન હતું કે પછી કરવામાં આવ્યું ન હતું, એટલે તે રૂમનો દરવાજો પણ જૂનવાણી હતો. એક દિવસ સવારે ઓફિસે જતા પહેલા પિતા અને તેના દીકરા બંને તે રૂમમાં ગયા કે પાછળથી તરત જ સાવકી માતા આવી અને દરવાજામાં રહેલી નાનકડી તિરાડમાંથી અંદર શું થઈ રહ્યું છે તે જોવા લાગી. રૂમમાં ગયા પછી પિતાએ ખૂણામાં એક વસ્તુ રાખી હતી, જેને ઉપર કપડું ઢાંક્યું હતું. એ કપડું હટાવ્યું તો તેની સાવકી માતા આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે એ વસ્તુ બીજું કોઈ નહીં પરંતુ તે દીકરાની અવસાન પામેલી માતાનું પૂતળું હતું. આ બધા દ્રશ્ય જોઈને સાવકી માતા આશ્ચર્યમાં પડી ગઈ કે આવું પૂતળું શું કામ બનાવવામાં આવ્યું હશે. હકીકતમાં દીકરાને માતાના અવસાન પછી બાળકના પિતાએ આ પૂતળું બનાવ્યું હતું. થોડા સમય પછી બાળક તે પૂતળા પાસે ગયો અને દરરોજની જેમ કરતો તે રીતે પૂતળાને ભેટી પડ્યો. પૂતળામાં ઇલેક્ટ્રિક ગોઠવણી કરીને સર્કિટ વગેરે ગોઠવવામાં આવી હતી, જેનાથી માતાનો હાથ બાળકના માથા પર અને પીઠ પર ફરવા લાગ્યો. બાળક જેટલા સમય સુધી તેની માતાના પૂતળાને ભેટીને ઊભો હતો ત્યાં સુધી તેની માતાનું પૂતળું પણ બાળકને વહાલ કરી રહ્યું હતું. આ બધું દ્રશ્ય બહારથી દરવાજામાં રહેલી તિરાડમાંથી જોઈ રહેલી સાવકી માતાને દેખાયું, એટલે તરત જ સમજી ગઈ કે તે દીકરાને ગમે તેટલો ત્રાસ આપતી હોય તેમ છતાં દીકરો દિવસે ને દિવસે તાજો-માજો શું કામ થતો જાય છે. આ ભલે કદાચ એક સ્ટોરી પણ હોઈ શકે, પરંતુ સાહેબ તમે ખાલી વિચાર કરો કે જો મરી ગયેલી માતાના પુત્રનો હાથ પણ દીકરાને બધી ખરાબ પરિસ્થિતિઓથી બચાવીને કોઈ પણ પરિસ્થિતિમાં તેને તાજો-માજો રાખી શકતો હોય, તો પછી જીવતી માતાનો હાથ જ્યારે દીકરાના માથા પર ફરે છે તેનું શું પરિણામ આવી શકે. સાવ સાચી વાત કહું કે સાહેબ, જો એનો અંદાજો ન લગાવી શકાય. તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં કમેન્ટ કરી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું નવી સ્ટોરી વિડીયો સાથે. નમસ્કાર.